બે દિવસ પહેલાં જે એફઓજીની જે ટીમે જીપીઓ ખાતેથી ઓલમોસ્ટ 60 લાખ જેટલા કિંમતના જે કબફિરફના જથ્થો એનડીપીએફ એક્ટ હેઠળ કબજે કરવામાં આવેલા હતા. એમાં જે હેલ્થકેર કંપની હતી એટલે પ્રામા હેલ્થકેર કંપનીના જે બે સંચાલક છે જેને આ જથ્થો મંગાવીને અને નોર્થ ઇસ્ટ અને બીજા રાજ્યોમાં મોકલવાની તૈયારીમાં હતા, એના વિરુદ્ધ એને અરેસ્ટ કરવામાં આવેલા છે. અને આ બંને જણા આ કંપનીના પાર્ટનરશિપમાં એનું નામ છે અને હાલ એની ઉપર આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સર, આની ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ થતું હતું કે બીજી જગ્યાની લાઈને એ લોકો સપ્લાય કરતા હતા? નહીં, એ બેસિકલી આપને કહી શકાય હોલસેલ જેવા એના ડિસ્ટ્રીબ્યુશનના બેસિકલી સપ્લાય ચેન હતી. મેન્યુફેક્ચરિંગ જે ડ્રગ્સ અત્યારે આપને જે કબફિરફ પકડાયા છે એની મેન્યુફેક્ચરિંગ હિમાચલના કોઈ જે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ કંપની હોય છે એમાં થયેલી છે. જે એમાંથી કેટલાક જે કબફિરફની બોટલ્સ છે એ મિઝોરમ ખાતે મોકલવાના હતા એવા આપને પ્રાથમિક જે ઇન્વોઇસીસ મળ્યા છે, જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે છે. અને મિઝોરમમાં બીજી કઈ જગ્યા ડિસ્ટ્રીબ્યુશન થવાના હતા અથવા બીજા કોઈ રાજ્યમાં પણ મોકલવાના હતા કે કેમ, એ બાબતની ત્યાંના લોકલ ફૂડ એન્ડ ડ્રગ્સ અને જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એના પાસેથી એ માહિતી મંગાવીને અને આગળની તપાસ કરવામાં આવશે. આ બંને જે આરોપી પકડાયા છે એમાં એક હિરેન પટેલ કરીને છે, બીજો એક પાર્શ વોરા કરીને છે. અને પાસ્ટમાં એના તરફથી કોઈ એવો જથ્થો કોઈ જગ્યા મોકલવામાં આવ્યા છે કે કેમ, એ એના ઓફિસના જે આપણે સર્ચ કરીને જે ડોક્યુમેન્ટ્સ વગેરે કલેક્ટ કરવામાં આવેલા છે એના ઉપરથી હાલ આ એંગલ ઉપર પણ તપાસ ચાલુ છે. અને પાસ્ટમાં જો એવા કોઈ કન્સાઇનમેન્ટ ઓલરેડી મોકલવામાં આવેલા હોય તો એના ઉપર પણ એ જ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કલોલની આસ્કા કંપનીમાંથી આ લોકો માલ લાવતા હોવાની વાત છે. ત્યાં કોઈ તપાસ થઈ તો ત્યાંથી કેટલો માલ પરચેસ કર્યો તો એવી કોઈ વિગત સામે આવી? હાલ એ પ્રથમ દૃષ્ટિએ એની પાસ્ટ હિસ્ટ્રી ત્યાંથી લેવાની હતી એ ખ્યાલમાં આવે છે. પણ જે પ્રમાણે મેં વાત કરી, અત્યારના જે જથ્થો છે એ હિમાચલમાં મેન્યુફેક્ચર થયેલા જથ્થા છે. અને પાસ્ટમાં એના જે પણ ટ્રાન્ઝેક્શન કોઈ પણ કંપની સાથે કરવામાં આવેલા હોય અને એની જે ડેસ્ટિનેશન હોય એ ઇલીગલ તરીકે મોકલવામાં આવતા હોય એવું ધ્યાન ઉપર આવે, ઇન્વેસ્ટિગેશનમાં નીકળે તો એના ઉપર પણ આગળની કાર્યવાહી સખ્તાઈથી કરવામાં આવશે. જીપીઓમાં કોઈ રેકોર્ડ મળ્યો કે પ્રામા હેલ્થકેર તરફથી અગાઉ કોઈ કેટલા પાર્સલ કે કેટલા ટ્રાન્સપોર્ટ અહીંથી તે લોકો કરવામાં આવે છે? જીપીઓમાં કોઈ સરકારી રેકોર્ડ મળ્યો? એ આપને કલેક્ટ કર્યા છે ડોક્યુમેન્ટ, એ ઇન્વેસ્ટિગેશન હાલ ડેવલપમેન્ટ ઉપર છે. એમાં ફર્ધર કોઈ ડેવલપમેન્ટ હશે તો આપને ફરીથી એ બાબતની જાણ